વડોદરા શહેરમાં હવે મકાનમાં પીજી રાખનાર મકાન માલિકો સામે મહત્વપૂર્ણ નિર્ણય આપવામાં આવ્યો છે. મકાનને પેઇન્ટ ગેસ્ટ તરીકે ઉપયોગમાં લેવાશે તો કોમર્શિયલ વેરો ભરવો પડશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં નવો પરિપત્ર જાહેર કરવામાં આવશે અને શહેરવ્યાપી સર્વે હાથ ધરાશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રહેણાંક મકાનમાં વધતા પીજી વ્યવસાયને ધ્યાનમાં રાખીને કડક પગલાં લેવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જો કોઈ મકાન માલિક પોતાના રહેણાંક મકાનમાં પીજી રાખે છે અને તેમાંથી આવક મેળવે છે તો તે મિલકત કોમર્શિયલ ગણવામાં આવશે અને તેની ઉપર કોમર્શિયલ વેરો લાગુ પડશે. મહાનગરપાલિકા ટૂંક સમયમાં આ અંગે સત્તાવાર પરિપત્ર જાહેર કરશે. સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે કરીને કેટલાક મકાનમાં પીજી ચાલે છે તેની માહિતી એકત્રિત કરવામાં આવશે. નિયમોનું ઉલ્લંઘન કરતા માલિકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. અધિકારીઓનું માનવું છે કે રહેણાંક મિલકતોને વ્યાપારી ઉપયોગ થવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર વધારાનો ભાર પડે છે, જેના કારણે વેરા માળખામાં ફેરફાર જરૂરી છે. વડોદરા શહેરની અંદર જે રહેણાંક મિલકતો જે છે એને ભાડે આપવાના પ્રસંગે જો એક જ ફેમિલી એનો યુઝ કરતો હોય તો તેવા સંજોગોમાં ભાડુઆ તરીકેનો વેરો આકારણી કરવામાં આવતો નથી, એટલે કે રહેણાંક તરીકે જ આકારવામાં આવે છે. પરંતુ આવી કોઈ પણ મિલકતને જો પેઇંગ ગેસ્ટ તરીકે પીજી તરીકે ઉપયોગ કરવામાં આવતો છે તેવા મિલકતોને કોમર્શિયલ ઉપયોગ ગણીને તેની કોમર્શિયલ ધોરણે આકારણી કરવાની ફરજ પડશે. આ માટે આવનારા સમયની અંદર દરેક વોર્ડ કક્ષાએથી આ પ્રકારની કામગીરી કરવા ત્યારથી પરિપત્ર કરવામાં આવશે અને તેવી મિલકતોની કોમર્શિયલ ધોરણે આકારણી કરીને વેરા બિલની વસૂલાત કરવામાં આવશે. સર, કોઈ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે અથવા તો કોઈ કયા પ્રકારની સૂચના આપવામાં આ પ્રકારના રહેણાંક મિલકતોમાં જો કોમર્શિયલ એક્ટિવિટી થતી હશે, પીજી તરીકે ગણાતી હશે અને તો ઉપયોગ કરાતો હશે તો તેવા મિલકતોને હોસ્ટેલ તરીકે ગણીને આકારણી કરવાની નીતિ વડોદરા મહાનગરપાલિકા પ્રત્યેથી અમલમાં છે જ, પરંતુ ખાસ કરીને આને વધુ એક્સટેન્સિવલી કરી શકાય તે માટેથી એક અલગથી પરિપત્ર કરવામાં આવશે અને આવા મિલકતો આઈડેન્ટિફાઈ કરીને તેના કોમર્શિયલ ધોરણે આકારણી કરીને વેરા બિલ વજવણી કરવામાં આવશે. હાલ સુધીમાં કોર્પોરેશનની હેઠળ આવતી કેટલી કોઈ મિલકતો એવી ખરી છે પીજી હેઠળ રાખતા હોય ને જેમની પાસે આપણે વેરા વસૂલતા હોય? એ તો હવે વોર્ડ કક્ષાથી માહિતી મળી શકશે, પરંતુ આ સ્ટેન્ડિંગ ઓર્ડર છે ને આ કોઈ પણ પ્રકારની મિલકતો જેમાં કોમર્શિયલ ઉપયોગ થતો હોય કે હોસ્ટેલ તરીકે ઉપયોગ થતો હોય તેમાં કોમર્શિયલ તરીકે આકારણી કરવાની નીતિ અમલમાં છે જ, પરંતુ વધારે આને એક્સટેન્સિવ કરવા માટે હવેથી પરિપત્ર કરવામાં આવશે. ક્રાઇટેરિયા શું હોય છે કે જે પીજીમાં જે રાખતા હોય એનું ક્રાઇટેરિયા શું હોય છે, એ લોકોનું પ્રોસેસ શું હોતો હોય છે સપોઝ કરાવવું હોય? ના, એટલે કોમર્શિયલમાં અત્યારે અમારે લોકોને રેસિડેન્સ પ્રોપર્ટી હોય અને કોઈને ભાડે આપે તો અમે રેસિડેન્સ તરીકે જ આકારણી કરીએ છીએ અને કોમર્શિયલ આકારણી કરતા નથી. પરંતુ જો પીજી તરીકે ઉપયોગ કરતા હોય તો તેવા મિલકતોને આપણે એને હોસ્ટેલ તરીકે ઉપયોગ કરીને કોમર્શિયલ દ્વારા આકારણી કરીશું.